有人， ઓય બાપલિયા બે હાથ નથી એવો માર્યો પણ આ એના પૈસા દેવાનો વધારે આવી ગયો મારે એના પૈસા ક્યાંથી ને દેવા આ કામે છે જવાતું નથી શું કર્યું હોય તો મેર પડે લાય ઓલા રૂડિયા ડોહા પાસે જવા દે એને કહું કે છે કામ ધંધો ગોત અને કાંઈ રહ્યો ને પૈસા ઉછીના દે આના એક ભરી દઉં ને તો આ બલામાંથી હું નીકળી જાઉં લાય હાલો જાઉં રૂડિયા ડોહા પાસે ઓય ઓય બાપા 有人， ગામમાં કેવું મારું નામ હતું આવો ડોળા બાપા આવો પણ ઓલા કપાતર વાગે સીડો ને તે ગામમાં ક્યાંય આમ તો જાય એવું ન રહ્યું ગામમાં જાવ ને તમારા હિંમત છે જો સોન નો દીકરો આવ્યો શું કરું ગામમાં જાવું કે ન જાવું 有人， ગામમાં જાય એવું છે નહીં પણ લાય વાડી હાલ્યો જાવ કાલ તું આવ્યો તારા મને ક્યાં ક્યાં કરે તે મારે ક્યાં જાવું ગામમાં તારા પાસે એક આવી શકું હું પણ હું ક્યાંય ગામમાં જઈ નથી એક તો તારા લીધે પણ એટલો બધો ખારો ન થતો ભલે મને જે થવાનું હતું થઈ ગયું શું થઈ ગયું ઓલો તારો માઈચો ભાઈ આવીને મને આમ જો મારીને વહી ગયો તને એક જ લાફો માર્યો છે મને સરખી રીતનો ધડુયો કા ધડુયો કાંઈ નહીં હું એને 2000 રૂપિયા ઉછીને લેવા ગયો ને તો મને કે મારી પાસે નથી તે એને કીધું પાકી પીડ્યું હતું ને મેં લઈ લીધું એટલે પાકીટ છોડી લીધું અને એ તાર ભાઈ નું નીકળ આઈ પણ તું એના પેલા મારી વાત તો સાંભળ ભલા મને આ શું બોલ મને જો ને તું અત્યારે 2000 રૂપિયા ઉછીના દે ને હવે 2000 વાળા વેચી નો થા આવતો નહીં કોઈ માર કરે આઈ નીકળ મારી ક્યાંય આબરૂ નથી રહેવા દીધી તે જોઈ આવો પૈસા માંગવા 有人， અને કઈ નાટકાન છે હગા એના ભાઈ નું પાકીટ નું બૂસ મારી લીધું જો આવા એને સમજ રાખીને તો આપણું ક્યારેક બૂસ મારી લે અને એને સમજ જ ન રખાય મારા દીકરા મારા એક જ જાતો કર્યો ને તા બીજી ખેલે પાકીટ સોર્યું પણ આ દાદાની શરમ ન મૂકી કે શરમ બોલો ગામના કેવા છે એક ભાઈ ભક્તિ કરે અને બીજો માએ સોર્યું કરે શું કરવું બોલો લાય દાદા ઘરે હોય ને તો સા પાણી પીતો આવું કેટલું બધું કામ ભાગ આવી ગયું આજ તો મારે આ બેગના કાગળિયા ખૂટતા જ નથી બોલો આજે ઠેલી ભરીને આવી ગયા હા આજ તો કામ વધી ગયું છે કાંઈ કોમ્પ્યુટર ખોલવું જોઈશે હમણાં જમા કરવા વાળા આવી આવશે અને પૈસા ઉપાડવા વાળા આવી આવશે હા આવું છું એ પેલા મારે વાડી આટો મારવા જવાનું પછી આવું એ વાંધો નહીં કોઈ વાતે સમજતો નથી મારું બેટું આ સુકાનું મારે શું કરવું કહું છું આવું જવું પડશે હાલો મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ એક વાર આવી પૂરો હૈયા કેરી હામ એક વાર આવી પૂરો હૈયા કેરી હામ મારી ઝૂંપડીએ આવો મારા રામ દાદાજી આવો સાહેબ આવો અત્યારમાં ભજન હારા ઉપાડ્યા હે એ સાહેબ અમે તો ભગત માણા અમે તો ભજન જ કરીને અને પછી ઓલા મારા ભાઈનું શું થયું
હજી તો કાંઈ પૈસાનો વાવડ આવ્યા નથી ને. એ સાહેબ પૈસા નો દે ને તો કાંઈ નહીં, બહુ ભી ન કરતા. એ દાદા તમે તમારા ભાઈને કહેતા રહ્યો આમાં તમારી આબરૂ જાય છે. એ સાહેબ ઈ નગતાને મારે કેવું કેટલું? એ જો તમે બહુ પાછી ભી કરશો ને તો શાક બીજે ચોરી કરશે ઈ. એટલે હું પૈસાની ના પાડું છું. દાદા તમારી વાત તો સાચી છે. હવે ચા પાણીનું શું છે? વાંધો ને સાહેબ, ઘડીક બેહો તો હમણાં હું બનાવી દઉં હો. હા આ ભાગીદારને મેં ના પાડી હતી ભાઈ જીરું નથી વાવું તોય વાવીને બેઠો. હવે એને કઈ ખબર પડે નહીં, મારે તો વાડી આંટો મારવા જવાનું. આ બેકનો સાહેબ આવ્યો લાગે, લાય એની કુટી લેતો જાવ અને ગાયો ગા વાડી આંટો મારતો હું. મારી બેટી સાહેબ આમાં જ છે. સાહેબ હે ને કઈક કરતા હશે, સાહેબ ને પૂછવું નથી. લાય હમણાં લઈ ભયો જા. ગામમાં કોઈ હે નહીં, તારે ને વાડીએ હોય જાવ. નકર ગામના એમ કે જો ચોર જાય. આ કુટી સાવી ક્યાં મૂકે ગઈ? આ લે કુટીમાં છે. લાય કાંઈ ઘાલે તો આ લે અમારા બેટાની કુટી ક્યાં ગઈ? એકાદો બઠાવી ગયો. કાંઈ સાહેબને ફોન કરવા દે. હા, ફોન અંદર પીડ્યો છે. દાદા એક વાત કહું તમને. બોલો બોલો સાહેબ. ગામમાં કેટલી હોટલો છે, બધે ચા પીવા જાવ ને ક્યાંય મજા ન આવે. અહીંયા જ્યારે ચા પીવું ને ત્યારે જ મને નેસો સડે છે. એ તો સાહેબ આદુ બાદુ નાખીને હું બનાવું છું એવી સા અસલ. દાદા હું જાઉં તો. ભલે ભલે સાહેબ, આવજો અને સા પીવા. હા કાંઈ વાંધો નહીં. શું કામ છે? બોલો બોલો સાહેબ. હે તમારું ક્યાંથી ચોરાણું કુટી બે કે આતે વાંધો ને તમે ન્યા રહ્યો, હું આવું જ છું. હા કાંઈ વાંધો નહીં, આવું હાલો ફટાફટ આવું. કુટી ચોરાઈ ગયું સાહેબ? હા દાદા ઓલા બે કોરા નો રે સાહેબ, એનું કુટી ચોરાઈ ગયું, મારે જવું પડશે. હા હા જા. મારો બેટો આ કુટી ચોરવા વાળો કયો હોય છે? ક્યાંક મારો ભાઈ તો નહીં હોય ને? એ સાહેબ જલ્દી હાલો. સાહેબ ક્યાં હતું કુટી તમારું? એ સાહેબ અહીંયા મૂક્યું તું મેં. સાહેબ એમાં રહી ગઈ હતી. હા, 100 કેવા છે બોલો, સોરી ગયા અહીંથી નહીં કુટી. આ સાહેબ ઉપાધિ ન કરતા, આ ગામમાં રહ્યો ને ઓલો ડોયલી ચોરી કરે છે, એને કુટી ચોર્યું હોય. હાલો એના ઘરે જ જવું છે. હા સાહેબ જલ્દી ઉતાવળ રાખો ને કઈ હંગરી દીશે ઈ. હા કાંઈ વાંધો નહીં, હાલો કાંઈ. એનું બાપ એટલું જીરું કોણું છે તો ગધેડાને મેં પાવડર છાંટવાનું કીધું તું તો બીજી દવા છાંટીને બેઠો. ગાયો ગા જવા દે, ઓલા સાહેબે કુટી ગોતતા છે. હવે મારું દીકરું મારે આ ગામનાનું શું કરવું? અત્યારે ઓલે હેમતામ ગીરી ગયો તો મેં કીધું કે મને દાડીએ લઈ જા, તો મારા દીકરે સોચી જ ના પાડી દીધી. એ કે તને દાડીએ લઈ જવાનું નથી થતો અને તારે અમારે હારી રહેવાનું નહીં. હવે મારે શું કરવું? ઓય ડોલે! સાહેબ આ ઘરે જ છે ને ડોહલી? મારો દીકરો મારો ક્યાં છે? તો સાહેબ ઈ રોહિત કુટી સોરી ગયો તો બોલો મારી. મારો દીકરો ગામમાં ક્યાંક રખડાવતો હોય છે કુટી. હાલો ગામમાં ગોતો છે. હાલો. પણ કા સાહેબ કાનો દીકરો થાસ તે અત્યારમાં 3 ચોરીઓ કરી નાખી. મેં ક્યાં કરી સાહેબ? આ સાહેબ ની કુટી ચોરીને ક્યાં મૂકી? હે હાસુ બોલ હંગરી દીધી ને? ના સાહેબ મને નથી ખબર, કયો એને હમ ખાઈ લો બસ. હજી હમ ખાસ.
4-5 દી પહેલા તે ઓલા તારા ભાઈનું પાકીટ સોર્યું, આજ તે પાછો આ સાહેબની કુટી સોરી લીધી. ખોટું બોલે આ તું બોલ ક્યાં મૂકી કુટી? મને નથી ખબર સાહેબ, આ શું બસ ખોટી મેં નથી ચોરી. તું એમ નહીં માન, તારી તો સર્વિસ કરવી પડશે તે તું માનીશ. એક કલ કહી દઉં છું, સાચું બોલી જાય ક્યાં મૂકી કુટી? હાચું બસ મેં નથી લીધી. સાચું બોલ. હાચું કહું બસ સાહેબ, હાચું કહું છું, મેં કુટી નથી લીધી. તું આમ નહીં માન, તને રૂને સાબર ભેગથી ભેગો કરવો પડશે, એને તને ખબર પડશે કે સોર્યું કરાય કે ન કરાય. હાલ બેઠો થા. હાલ તે તો આખા ગામમાં આબરૂ કાઢી, આબરૂ. એ શું હે સાહેબ? આ બેક વાળાનું કુટી ચોરાઈ ગયું છે. એ ક્યાં ચોરાઈ ગયું છે? હું વાડિયા આટો મારવા લઈ ગયો તો આ રહ્યું કુટી. એ મુખી, તમારે પૂછીને તો જવાય ને કુટી લઈને જાવ તો લેવા દેવા વગરનો આને માર ખવડાવો છો. એમાં સાહેબ એવું હતું ને કે મારે વાડીએ જવાનું મોડું થતું હતું ને એટલે સાહેબ આમાં હતી. મેં કીધું ગાયો ગા પાછો આવતો રહું. તો મને કઈ ને જવાય. પાછું કોક ઉપર ચોરીનું ઇલ્ઝામ નાખી દો હોતે. આયલો તમારે. હવે હું ના કરું, હવે ઘર ભેગી ન થા. આ તો તું સોર્યું કરે ને એટલે તારા ઉપર જ આ બધું ઇન્જામ આવે. સાહેબ મેં ચોરી કરી હોય તો મારા ઉપર ઇલ્ઝામ આવે, ન કરી હોય તો આવે. જો હવે જ્યાં ચોરી થાય છે ને ત્યાં પેલા નામ તારું જ આવશે. હું ના કરું, ઘર ભેગી ન થાય ને કાંઈ પાછો ધડવો પડશે. 有人， તમારે પૂછી જોતું હોય તો માણા પૂછી લઈ જાય કે ન લઈ જાય, લેવા દેવા વગરનો મારીને મારવો પડ્યો. સાહેબ એમાં એવું હતું ને હું પૂછવા જાતો ન ગયો. શું ન ગયો? હવે હાલો. હવે પૂછીને લઈશ. 有人， 有人。